હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે સ્ટાર્ટિંગથી જોઈશું કે દહીંવડા આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ। તો ચાલો આપણે સૌથી પહેલાં અડદની દાળને સાફ કરી અને લઈ લઈશું। આની અંદર એને સેફ રાખવા માટે મેં તેજપત્તા અને લવિંગ નાખેલા હતા, તે બહાર કાઢી લઈએ પહેલાં। પછી હવે આપણે આપણા ઘરે જેટલા બનાવવા હોય તે ક્વોન્ટિટી પ્રમાણે દાળ લઈશું। તો અહીંયા મેં લગભગ 2 વાડકી જેટલી અડદની દાળ લીધેલી છે। હવે એને 5 થી 6 પાણીથી સારી રીતે આપણે ધોઈ લઈશું। તો અત્યારે સૌથી પહેલાં પાણી નાખી અને બરાબર હાથેથી એને હલાવી અને બરાબર ધોવાની છે, કેમ કે એની અંદર બહુ જ ડસ્ટ હોય છે, જે વ્હાઈટ પાવડર જ્યાં સુધી ના નીકળી જાય ત્યાં સુધી ધોઈ લઈશું। હવે એને ધોઈ અને આ રીતે પલાળી અને ઢાંકી હતી 5 થી 6 કલાક માટે। તો તમે જોઈ શકો છો કે આ દાળ આપણી સરસ એકદમ ચોખ્ખું પાણી પણ અને દાળ પલળી અને તૂટી પણ જાય છે દબાવીએ તો આ રીતે પલળી જાય ત્યાં સુધી એને મૂકી રાખવાની। હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એની અંદર થોડું એડ કરી દાળને અને અધકચરી ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણે 2 થી 3 બેચમાં એને ક્રશ કરી અને લઈ લઈશું। હવે આ પ્રમાણે આપણે એનું દરદરું બેટર તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં બહુ પાણી એડ કર્યું નથી અને એમ જ કોરું જ આપણે એને દળી દીધેલું છે અને આ રીતે આપણે એનું બેટર તૈયાર કરી લઈશું। હવે તેની અંદર આપણે મસાલા કરીએ। તો આની અંદર કંઈ જ ખાસ મસાલા હોતા નથી, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું આપણે હાથેથી મસળી અને જીરું લઈ લઈશું। તો આ વડા તળાશે ત્યારે જીરાનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે અને થોડી એવી હિંગ નાખી દઈશું। હવે થોડુંક આપણે અડધો ઇંચ જેટલું આદું પણ ગ્રેટ કરી લઈશું। આ રીતે આપણે વડા ઉતારતી વખતે પણ એની અંદર મસાલો કરેલો હોય તો એકલા વડા પણ આપણે ખાવા હોય તો એ પણ થોડા ટેસ્ટફુલ લાગે, એટલા માટે આપણે બધો જ મસાલો આમાં પણ કરીશું। તો અહીંયા આગળ આપણે આદું, મરચાં અને આ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી છે। હવે આ બધું જ મિક્સ કરતા જઈ અને બરાબર એને ફેટી લેવાનું છે। તો આ રીતે તમે પણ લસણ એડ કરવું હોય તો કરી શકો છો, ના કરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો હવે એની અંદર આપણે થોડોક ચપટી જેટલો સોડા એડ કરીશું। ખાવાનો સોડા એડ કર્યા બાદ આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેટી લઈશું, જેથી કરીને આપણા વડા એકદમ ફ્લફી અને ફૂલ્યા બનશે। તો આ રીતે તમે કરશો તો એની અંદરથી તમને અવાજ આવશે ખોખલો, તો એ પણ આપણું એક નિશાની છે કે આપણું બેટર બરાબર ફેટાઈ ગયું છે। અને બીજી રીત છે કે આ રીતે તમે એક વાડકીની અંદર પાણી લઈ અને તેની અંદર આવી રીતે એક ડ્રોપ પાડો અને તે ઉપર તરતું આવે તો સમજી લેવાનું કે આપણું બેટર બરાબર ફ્લફી થઈ ગયું છે। હવે તેલ ગરમ થાય એટલે એની અંદર તમારે જે સાઈઝના વડા બનાવવા હોય એ આપણે આ રીતે ઉતારતા જઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું તેલ મીડિયમ આંચ ઉપર હતું અને વડા ફટાફટ એની ઉપર આવી જાય છે, મતલબ કે આપણે બેટર સારી રીતે ફેટ્યું હતું। તો હવે આ બધા જ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને અંદર સુધી એકદમ સરસ સીજી જાય ત્યાં સુધી તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા વડાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને બધા જ એકસરખી રીતે તળાઈ ગયા છે। તો હવે એને બહાર નીકાળી લઈશું। તો હવે આપણે એને દહીંવડા બનાવવાના છે। તો એની માટે મેં અહીંયા મીડિયમ ખાટી છાશ લીધેલી છે, 1 ગ્લાસ જેટલી, અને 2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ જાળીદાર અને સરસ સોફ્ટ બની ગયા છે। હવે આ છાશની અંદર આપણે થોડું મીઠું એડ કરી અને વડાને ઉમેરી દઈશું। થોડી વાર માટે છાશને વડા સોક કરી લે ત્યાં સુધી એને રવા દઈશું 1-2 મિનિટ માટે અને પછી તરત જ એને આપણે આ રીતે દબાવી અને બધા જ વડા તૈયાર કરી લઈશું। તો આ રીતે એક પછી એક છાશમાં જે આપણે ડુબાડ્યા હતા એ બધા જ વડા દબાવીને કાઢી લઈશું, જેથી બધી વધારાની છાશ હશે તે નીકળી જશે અને વડા આપણા સરસ સોફ્ટ થઈ જશે। ઘણા લોકો પાણીમાં પણ સોક કરતા હોય છે તો કરી શકાય, પણ છાશમાં કરેથી થોડો ટેસ્ટ એનું વધારે સારું આવતું હોય છે। હવે આ રીતે વડાને મીઠું દહીં, ખજૂર આંબલીની ગળી ચટણી અને ગ્રીન ચટણી સાથે, ગ્રીન ચટણીના અમે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા ઉપર આપી દીધેલા છે, તો તમે
તે જોઈ શકો છો. આ રીતે ગ્રીન ચટણી સર્વ કરીશું અને ઉપરથી થોડી લસણ અને મરચાંની લાલ ચટણી પણ એડ કરીશું. તો સર્વિંગમાં તમે કોઈપણ ચટણી અને કોઈપણ મસાલો એડ કરી શકો છો. તો આની ઉપર બધી ચટણી નાખ્યા પછી આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે. તો તૈયાર છે આપણા દહીંવડા. ચોક્કસથી એકવાર રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી તે જરૂરથી જણાવશો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.